સર્વને જય જિનેન્દ્ર. ટાઈમ ઘણો ઓછો છે. મિતેશભાઈએ કેટલો આપ્યો છે ખબર નહીં. મિતેશભાઈ ટાઈમ કેટલો છે? અનલિમિટેડ. એટલે હવે જેને લાડુ ખાવા નીચે જવું હોય જજો, પણ બાકી ખરેખર સમાજની લક્ષી વાતો જો સાંભળવી હોય તો તમે અહીંયા બેસજો. અડધી કલાક એટલે કે 30 મિનિટ જેવો ટાઈમ હું લઈશ. પ્રોજેક્ટો સમજાવવાના છે, ક્રાંતિકારી ટીમને સમજાવવાની છે, આ ચૂંટણીમાં ઉભેલા પ્રમુખશ્રી તેમજ 24 કારોબારીઓની ગેરંટી લેવાની છે. તો જો કદાચ આ સમાજને ક્રાંતિકારીની ગેરંટી જોતી હોય અથવા ઉભેલા પ્રમુખ અને 24 કારોબારીની ગેરંટી લેતી હોય તો આજ ક્રાંતિકારીના વડા તરીકે એ ગેરંટી હું લઈ રહ્યો છું તમારી સામે. આજે વાત છે, સૌથી પહેલા મિશનની વાત હતી. ગયા મિટિંગમાં મેં તમને કીધું હતું કે ઓપરેશન સિંદૂર. આજે વાત આવી ઓપરેશન વિજય. પણ મને એમ લાગે છે કે ક્રાંતિકારી આટલી સંખ્યામાં અહીંયા આવ્યા હોય ને તો એ ઓપરેશન વિજય માટે આવ્યા છે. અને આપણે સૌથી પહેલું ટોપ સ્થાન હોય ને તો ટ્રસ્ટીઓનું હોય. તો 5 માંથી 4 ટ્રસ્ટીઓ જો આ ક્રાંતિકારીને વગર ઇલેક્શને વગર વોટે જો મળતા હોય તો એ 3 ટ્રસ્ટી અને હું ઊભા થવાનું કહીશ. પ્લીઝ આગળ આવી જાઓ ટ્રસ્ટીશ્રી. આવો ને, આગળ આવો ને. કારણ કે આપણે અભિવાદન કરવાનું છે. જ્યારે ચૂંટાઈને આવીએ છીએ ને ત્યારે દર વખતે અમે તમારી પાસે આવી તમારા આ આશીર્વાદથી, તમારા વોટથી અથવા તમારા વોટના ડરથી આ લોકોએ સેટલમેન્ટ કરેલું છે. તમારા વોટથી ડરેલા છે. કાંતિભાઈ ક્યાં ગયા? હા, એટલે આ ટ્રસ્ટીઓ જીતી ગયા છે. આ 4 ટ્રસ્ટીઓ, 5 માંથી 4 ટ્રસ્ટીઓ જીતી ગયા હોય તો આજને આ મીટિંગને આપણે ઓપરેશન વિજયનું નામ આપીએ છીએ. હવે તમે ઊભા જ રહેજો, ઊભા જ રહેજો પ્લીઝ. કારણ કે લાસ્ટ ટાઈમ બી મેં એક મીટિંગની અંદર, નાની મીટિંગની અંદર એ ઓપરેશન સિંદૂરની વાત કરેલી. તો ખરેખર આપણે ઓપરેશન સિંદૂરને એક સેલ્યુટ કરવાની હોય, આપણા સૈન્યોને સેલ્યુટ કરવાની હોય, નરેન્દ્ર મોદીને સેલ્યુટ કરવાની હોય ત્યારે આપણે શું બોલીએ? ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે, જય ઓસવાલ, જય ઓસવાલ. હવે પેટી બાંધીને રાખો, આપણું પ્લેન ટેક ઓફ થવા જઈ રહ્યું છે. બંને મુઠ્ઠી વાળીને બોલો જય ક્રાંતિકારી, જય ક્રાંતિકારી. ખરેખર આજની શરૂઆત આપણે ઓપરેશન વિજયથી કરી. કાંતિભાઈ ટ્રસ્ટીમાં બાકી હતા, મેનેજમેન્ટમાં નીચે ગયા છે. કારણ કે ગયા વખતે બી લકીલી 18 જૂન 2023 ના ચૂરમાના લાડુ બનાવ્યા હતા ત્યારે ચૂરમાના લાડુ ખૂટી પડ્યા હતા. આપણે અફસોસ હતો કે બધાને ચૂરમાના લાડુ ખવડાવી નથી શક્યા. પણ આજની મીટિંગ માટે આપણા કાર્યકર્તાઓ, ખાસ કરીને મહેશ, આ ચૂરમાની લાડુની જવાબદારી લીધી છે કે કદાચ 5000 માણસો જમી જશે ને તો ચૂરમાના લાડુ ઓછા નહીં પડે. હવે મીટિંગની શરૂઆતમાં ટાઈમ ઓછો છે એટલે એક જે વસ્તુ મારે ખાસ બતાડવાની છે, આ સ્ક્રીન ઉપર એ લઈ આવજો. હાલાર ડ્રીમ પ્રોજેક્ટ એ પ્લીઝ આના જ્યારે કોઈ પ્રોજેક્ટ કરી ના શકતા હોય ને
ત્યારે તૂટ્યા ફૂટ્યાઓ જે લોકો હોય ને એ લોકોને બહાર મેદાનમાં મોકલાવે, પોતે નથી આવતા. એ તૂટ્યા ફૂટ્યાઓ આવીને કે શું કે ભાઈ આ લોકો ખાલી વોટ માંગવા માટે કોઈ પ્રોજેક્ટ બતાવીને આ પબ્લિકને ઉલ્લુ બનાવી રહ્યા છે. એને ધ્યાન નથી કે આ 16 વર્ષની અંદર જે પ્રોજેક્ટ કર્યા છે ને ખાલી ક્રાંતિકારી વાળાએ જ કરેલા છે. વિનુભાઈના શબ્દ કહે તો ખાડા ખોદીને જનારાઓ એક પણ ઈંટ મૂકનાર ના હોય એ ક્રાંતિકારીને શું કહી શકે? આજે કહેવા માગે છે. હું આ પ્રોજેક્ટ માટે એટલા માટે કહું છું ભાઈ એ લોકોએ બી એક મોટો પ્રોજેક્ટ 2020થી 24માં લીધેલો હતો. કારણ કે મારી વાત હોય ને હંમેશા બધાને એ ઓલી છાતી પીટવાની વાત થાય એ લોકોને કે ભાઈ અશોકભાઈ આવે ને એટલે 100 કરોડની વાત કરે. 100 કરોડ શું, કેટલા ફિગર આવે, કેટલા મીંડા આવે? એટલે ભાઈ જે પ્રોજેક્ટો અમે કરવાનું વિચારી રહ્યા છે ને એટલું બી બહુ વિચારી રહ્યા છે, પ્રોજેક્ટો કરેલા છે. આજે 80 કરોડમાં હોસ્ટેલ બનાવવાની એ 4 વર્ષ રહ્યા સત્તામાં. રાઇટિંગમાં છે મારી આગળ એક લેટર, રાઇટિંગમાં સાઇન કરેલો એક લેટર છે. 7 જણા અમારા અને 7 જણા એ નવચેતનના. એ લોકોએ એક રાઇટિંગમાં એમઓયુ બનાવ્યું છે, એમાં સાઇન કરેલી છે. એ સાઇનની અંદર એમાં રાઇટિંગમાં લખીને આપ્યું છે કે સંઘે શું કામ કરવાનું ને સમાજે શું કામ કરવાનું. તો સમાજનું મોટામાં મોટું જે કામ હતું ને એ દેવલાલીનો પ્રોજેક્ટ. આજે દેવલાલીના પ્રોજેક્ટના તમે ફોટા જોયા, કદાચ એ ડિસેમ્બર પહેલાં એનું ઓપનિંગ થશે, પણ તમે ક્યાંય કોલેજના ફોટા જોયા? અરે જે માણસને જમીન સંપાદન કરવાની તાકાત ના હોય, કદાચ એને 5 લાખ રૂપિયા ડિપોઝિટ આપવાની જે તાકાત ના હોય, એ માણસો બીજાને આડા કેમ આવે છે? આડા ના આવો. તમે પ્રોજેક્ટ નથી કરી શકતા, ઘરે બેસો, કોઈ વાત નથી. ક્રાંતિકારી કરી રહ્યા છે એ કદાચ દેવલાલીનું એમને દેખાતું હોય કે પ્રમુખ તરીકે અમે ચૂંટાઈ જશું, આ પબ્લિક બધી બુદ્ધુ છે, અમને બેસાડી દેશે અને દેવલાલીનું ઓપનિંગ એમને કરવું છે. તમે કરવા દેશો? દેવલાલીનું ઓપનિંગ કોણ કરે? ક્રાંતિકારી કરે. જેની તાકાત છે ને એ તમે સમજી લેજો. હવે એ જે મારા પ્રોજેક્ટ વિશે હું સમજાવી રહ્યો છું, પ્લીઝ સ્લાઇડ ઉપર લેજે. જેમાં આપણા ડ્રીમ પ્રોજેક્ટ બનવાનું છે, જે આપણા સપનાનો મહેલ બનવાનો છે, જ્યાં સપનાનું ઘર બનવાનું છે. સો આઈ રિક્વેસ્ટ એવરીબડી પ્લીઝ હેવ અ વેરી ગુડ લુક એટ ધીસ એન્ડ ઓવર ટુ ધ ટીમ. तेरा धर्मानम कर्म है तेरा कर्मानम आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम कर्म है तेरा धर्मानम कर्म है तेरा कर्मानम आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम यत्र सवत्र जनमानम भर्गो देवस्य धीमहि युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थानम હાલાલ ડ્રીમ કરીને આપણો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે. એ હાલાલ ડ્રીમમાં અમે લોકો 5 પાર્ટનર છે. અત્યારે 3 પાર્ટનર હાજર છે, ચેતન નગરિયા, સુમિત સાવલા, અશોક મારુ. 2 જણા વિનોદ રાયસી માલદે નથી અને મુકેશ સાવલા નથી. આ 5 જણા મળી અને હાલાલ ડ્રીમ નામ આપીને આ જગ્યા ખરીદી લે છે. આ જગ્યા સમાજ માટે ખરીદી લે છે, એટલે કે સમાજનો એક પ્રોજેક્ટ લઈ આવીએ છીએ. 2 બેડરૂમ હોલ કિચન ઓનરશિપના ધોરણે બધાને આપવાનું અને 200 ફ્લેટનો પ્રોજેક્ટ છે. આ જે પ્રોજેક્ટ બનાવ્યો છે હજી ટેમ્પરરી છે. ઓફિશિયલી કદાચ આમાં કંઈ બી ચેન્જીસ થાય તો એ 200 ફ્લેટ લગભગ 740 ફૂટ તમારી ટીમ પૂરી લઈને આવે એ અપેક્ષાઓ અમે હંમેશા તમારી પાસેથી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ફુલફિલિંગ ઓલ ધ ડ્રીમ્સ ઓફ ઓલ ધ હાલારીઝ. થેન્ક યુ. અમારા ડ્રીમ પ્રોજેક્ટ હજી બી અત્યારના એટલે સમાજનું છે ઇલેક્શન, એટલે સંઘમાં બી અમારે ડ્રીમ પ્રોજેક્ટ છે કે જામનગરમાં એક બિલ્ડિંગ ઊભી કરી રહ્યા છે. એ બિલ્ડિંગની અંદર 48 ફ્લેટ હશે. અભી રોક દો ઉસકો. હા, આ પ્રોજેક્ટની એક ઝલક છે. આપણે ઘણો ટાઈમ ત્યાં આ પ્રોજેક્ટ માટે વિચારી રહ્યા હતા.
એમાં થોડો ટાઈમ લાગે, પ્રોજેક્ટ મોટો છે. એ પ્રોજેક્ટ માટે જગ્યા લીધેલી. આ પ્રોજેક્ટનું નામ છે હાલાર ડ્રીમ રેસિડેન્સી. આપણું આવાસ બનાવ્યું ને, આવાસનું નામ શું હતું? ઓસવાડ રેસિડેન્સી. બહાર ક્યારે આવી શકીએ કે અમે કોઈ કામ કરેલું છે, આ પ્રોજેક્ટ બનાવેલો છે. આ પ્રોજેક્ટમાં સૌથી મોટી વસ્તુ એ છે કે 200 ફ્લેટ, 740 ફૂટ કાર્પેટ. સમજો, જેને સમજવું હોય એ સમજી લેજો. કદાચ ત્યાં લાઈવ જોતા હોય એ લોકો બી સમજી લેજો કે આ પ્રોજેક્ટની અંદર આ 200 ફ્લેટ, 4 વિંગ, 200 ફ્લેટ અને એની સાથે કોડિયમ પાર્કિંગ. આ જે કોડિયમ પાર્કિંગ છે, બેઝમેન્ટ અને 3 માળાનું કોડિયમ પાર્કિંગ. ભિવંડીમાં અત્યારે એકાદ બિલ્ડિંગ કદાચ લેટેસ્ટ હશે ને, એ કોડિયમ પાર્કિંગ સાથે હશે, બાકી એક પણ બિલ્ડિંગ કોડિયમ પાર્કિંગ સાથે નથી. તો આ પ્રોજેક્ટની અંદર કોડિયમ પાર્કિંગ સાથે 200 ફ્લેટ, 740 ફૂટ કાર્પેટના બનાવવા જઈ રહ્યા છે. હવે એને રાખી દો. હા, એટલે 200 ફ્લેટ અને 4 વિંગમાંથી 25 માળનું એક ટાવર બનશે. હવે બેઝિક જરૂરત એની જે હોય ને, એક અમે જગ્યા લીધી. એને રોડ રસ્તા માટે થઈને FSI નથી મળતી, એટલે એ જગ્યા હજી લીધેલી છે. હવે હાલાર ડ્રીમ રેસિડેન્સી એટલે કે એક સંઘ અથવા સમાજમાં નહીં પણ પ્રાઇવેટ કંપની બનાવી અને આ કામ કરી રહ્યા છે. પણ એટલી ગેરંટી આપું એઝ એ ક્રાંતિકારી તરીકે કે હું ક્રાંતિકારી છું, એટલે એક ગેરંટી સમાજને આપું કે આ જે જગ્યા અમે લીધેલી છે ને, એમાં એ હાલારીઓ માટેના જ ડ્રીમ પ્રોજેક્ટ બનશે. અમારું કોઈ પ્રાઇવેટ નથી. કારણ કે ઘણા લોકો ચૂટપુટિયા જે કહું છું ને, એ મારા બિઝનેસમાં બી એણે ઇફેક્ટ કરેલી. જ્યારે આ કીધું ને રેસિડેન્સી બનાવવા જઈ રહ્યા છે, જગ્યા લે છે, ત્યારે મારું ઓલું સ્કાય સિટી બનતું હતું ને, તો એ કહે કે અશોકભાઈ સ્કાય સિટી બનાવી, આ સમાજને ઉલ્લુ બનાવી અને એમનું સ્કાય સિટી બનાવી લીધું. એ ભાઈ મારો બિઝનેસ છે, આ સમાજ માટે કરવા જઈ રહ્યા છે. સમાજની અંદર 5 પાંડવો કહીએ તો 5 પાંડવો તમારી સામે રજૂઆત કરવામાં. અત્યારે 4 પાંડવો અહીંયા હાજર છે. ફરીથી એ 4 પાંડવો જરા ઊભા થાવ. હું એક સુમિત સાવલા, મુકેશ સાવલા અને ચેતન નગરિયા અને વિનોદ માલદે. આ હું એમાઉન્ટમાં કહીશ કે આ 5 જણાઓએ લગભગ 2.5 એકર 5400 વાર જગ્યા ઓસવાડ રેસિડેન્સીના નામે એ એલોટ થઈ ગયેલી છે. આપણે એ જમીન મળી ગઈ છે. આ જમીન ઉપર જઈને અમે તમને ફોટા બતાવ્યા હતા કે અમે લોકો 25, 30, 40 જણા ત્યાં ગયા હતા. એટલે દરેકને એમ લાગે કે ના, આ ખાલી વાતો નથી કરતા, જગ્યા લેવાઈ ગઈ છે. હવે જગ્યાનું પ્રોજેક્ટ, પ્લીઝ. હવે એ જગ્યાનો પ્રોજેક્ટ ટોટલી 100 કરોડનો પ્રોજેક્ટ છે. જો હું વાત કરું છું એટલે ફરીથી એક તમારા રૂવાટા ઊભા થવા જોઈએ કે ભાઈ આ અશોક મારું 100 કરોડની જ વાતો કરે છે તો એ કરશે કે નહીં. જો એ ગેરંટી, હું તો એમ કહું છું ક્રાંતિકારી શા માટે, પણ હું તો એમ કહું છું કે ક્રાંતિકારી ભિવંડીમાં શા માટે, ભિવંડીમાં શા માટે. અત્યાર સુધીના પ્રોજેક્ટો છે ને ભિવંડીમાં થયેલા છે. ક્રાંતિકારીઓએ કદાચ ઓસવાડ રેસિડેન્સી બનાવી હોય, કોલેજ બનાવી હોય, કે જેટલા બી પ્રોજેક્ટ કર્યા છે ને એ ભિવંડી માટે કર્યા છે. એટલે ભિવંડી વાસીઓનો તમારો કદાચ કર્તવ્ય શું થાય, તમે શું કરી શકો? વર્ષમાં એક વખત 1 કલાક બગાડીને જો કદાચ વોટિંગ કરવા તમે ના જાઓ, આજુબાજુવાળાને વોટિંગ ના કરાવો, તો સમજો આ ક્રાંતિકારીને નુકસાન નથી, આ હાલારી ભાઈઓને નુકસાન છે. ગમે એટલા વાયદાઓ કોઈ પણ આપતું હોય કે અબકી બાર એ, અબકી બાર ઓ, અરે બધી વાત ગઈ. 16 વર્ષથી આ હવા ખાવ છો તો હજી હવા ખાઓ. એટલે અબકી બાર કાંઈ નથી ચાલતું. કંઈ કામ કરો તો અબકી બાર આવવાનું થાય. આ ક્રાંતિકારીની જેમ કામ કરો ને તો અત્યારે નારો અબકી બાર ક્રાંતિકારી, અબકી બાર. આ રીતે બોલી શકાય, આ રીતે કોન્ફિડન્સ હોય. જો આપણામાં કામ કરવાની તાકાત ના હોય તો આ તમે શું કામ આવા જે પ્રોજેક્ટો કરે છે એની વચ્ચે શું કામ આવો છો? એક બી પ્રોજેક્ટ બતાવો ને. 80 કરોડના પ્રોજેક્ટમાં હોસ્ટેલના પ્રોજેક્ટ માટે
એ લોકોએ ટાઈમ બગાડ્યો. રાઇટિંગમાં આપેલી વસ્તુ સાઇન કરેલી હું અત્યારે કદાચ તમને બતાડી શકું આ સ્ક્રીન ઉપર બી કે હોસ્ટેલ બનાવશું એટલે અમને સત્તા આપો. અમે એમને સત્તા આપી, 2 વર્ષ સુધી સત્તા આપી એમને હોસ્ટેલ બનાવવા માટેના દરેકે દરેક આઈડિયા મેં આપેલા છે. હું એમ કહીશ એમણે 80 કરોડનું ફંડ કેમ ભેગું કરવું ને એના માટે તકલીફ પડતી હતી. મેં સમજાવ્યું 80 કરોડ આપણે ભેગા કેમ કરી શકીએ. તો ત્યાર પછી શરૂઆત ત્યાંથી થઈ કે ભાઈ 40 કરોડ રૂપિયા તમે ભેગા કરો નવચેતન ગ્રુપ, અને 40 કરોડ રૂપિયા ક્રાંતિકારી ગ્રુપ તમને ભેગા કરીને આપે એની ગેરંટી મારી, અશોક મારુની ગેરંટી. એમની સાથે 4 વાર મિટિંગ કરી એ હોસ્ટેલના પ્લાન માટે. મુલુંડની અંદર હાર્ટની અંદર 2 જગ્યા જોઈ આવ્યા. એક જગ્યા જોઈ એક કંઈક પ્રોબ્લેમમાં છે જેમ આપણી કદાચ થઈ હમણાં. બીજી જગ્યા જોવા ગયા બધું ઓકે છે, બસ અત્યારે એને થોડા પૈસા ટોકન આપવાના છે, 5 લાખ રૂપિયા ટોકન આપવાના છે, બાકી બધું એમઓયુ થઈ ગયું છે. અમે કીધું 5 લાખ આપી દો, અમે ગેરંટી આપીએ છીએ તમને 40 કરોડ ભેગા કરી દેવાના. કઈ રીતે થાય? મેં કીધું અત્યારે જગ્યાના 22 કરોડ રૂપિયા આપવાના છે, 20 કરોડ કે 22 કરોડ જગ્યાના આપવાના છે. પછીનો તમારો પ્રોજેક્ટ કદાચ આવે તો એ 22 કરોડ હાલારીઓ પાસેથી 1 કરોડ લોન લ્યો. લોન ડોનેશન નથી જોતું, લોન લ્યો. એ કે લોન કોના પાસેથી લઈએ? એ કે આફ્રિકાવાળા અમારાથી નારાજ છે, એ ખાલી અશોક મારુને જ સાંભળે છે. હું શું કરું ભાઈ? મને કેમ સાંભળે છે? તમને બધાને ખબર હોય કે કદાચ જો માણસ આજ નાયરોબીમાં જઈને, હું પ્રમુખ બન્યો ને ત્યારે નાયરોબીમાં જઈને હું ચેલેન્જ આપીને આવ્યો હતો નાયરોબીવાસીને કે ભાઈ હું ઇન્ડિયાથી આવું છું, હું તમારી પાસે પૈસા લેવા નથી આવ્યો. જનરલ ઇમ્પ્રેશન શું હોય નાયરોબીવાળાને બી કે આ ઇન્ડિયાથી આવે છે ને પૈસા જ માગશે. તમારા બી રિલેટિવ હશે ને બધાને એમ જ હશે કે આ ઇન્ડિયાવાળા છે ને એટલે એ પૈસા માગશે, બીમાર છે, આ છે, મકાન લેવું છે, આના માટે પૈસા જ માગશે. એટલે મેં પહેલું જ સેન્ટેન્સ કીધું કે ભાઈ હું ઇન્ડિયાથી આવું છું, પૈસા માગવા નથી આવ્યો, હું પ્રોજેક્ટ સમજાવવા આવ્યો છું, અને પ્રોજેક્ટ સમજાઈ જાય તો તમે એમાં પૈસા આપજો. એમને ક્લિયર કટ કીધું હતું કે ભાઈ તમે નાયરોબીથી વર્ષના 300 કરોડ રૂપિયા છે ને આ આપણે સંસ્થા સિવાય બીજે 12 ડોનેશન કરો છો, સ્વામિનારાયણ અહીંયા ત્યાં બધી જગ્યાએ. એમાંથી ખાલી 10% 20% પૈસા તમે હાલારીઓ માટે આપશો ને તો હાલારીઓના મેં 10 પ્રોબ્લેમ એ લોકોને સમજાવ્યા હતા કે આ 10 પ્રોબ્લેમ હાલારીઓના ઇન્ડિયામાં વધતા હાલારીઓ માટે છે, એ પ્રોબ્લેમ હું સોલ્વ કરીશ, એની હું ગેરંટી આપું છું. બીજી કોઈ પણ પ્રોજેક્ટ અમે કરશું ને તો એ પ્રોજેક્ટ પૂરો થાય એની ગેરંટી બી આ ક્રાંતિકારી લે છે. આજે દેવલાલીનો પ્રોજેક્ટ છે 12 કરોડનો. હવે 12 કરોડમાંથી 10 કરોડ ડોનેશન આવ્યું તો શું કરવાનું? પ્રોજેક્ટ ના અટકે ને અમારે સમાજના પૈસા નથી વાપરવા, ચલો તો શું કરવું પડે? 12 કરોડ પૂરા કરવા પડે. તો આ 12 કરોડ પૂરા કરવા માટે આપણી આગળ આજે 5-5 કરોડ ડોનર છે ને, મુકેશ સાવલા હોય કે સુમિત સાવલા હોય કે નગન ચેતન નગરિયા હોય, એ લોકો અમારા ઘરના પૈસા નાખીને એ પ્રોજેક્ટ અમે પૂરો કરીએ. કોઈ પણ પ્રોજેક્ટ આ હું ગેરંટી આપું છું તમને ક્રાંતિકારીની કે આવા કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે અમે હાથમાં લીધા હશે ને તો એ પ્રોજેક્ટને પૂરા કરીને પછી જ અમે જંપશું. હવે જો અડધેથી આ દેવલાલીની અંદર કદાચ કોઈ આ રીતે કોઈ પ્રોજેક્ટ કરવા જતા હોય, આપણે ઓપનિંગ કરવાના હોય અને ક્યાંકથી ઓલો મીઠો પતાસો મોઢામાં આવી જાય એવું વિચારીને જો કદાચ એ લોકો બેઠા હોય ને તો આ ક્રાંતિકારી છે, આ ભિવંડી વાસીઓ છે. ખાલી ભિવંડી વાસીઓ જો જાગશે ને, હજી હું ગેરંટી આપું છું, ખાલી આ ભિવંડી વાસીઓ જાગશે ને તો ગયા વખતની જેમ આપણે દાદરનું ઇલેક્શન ટાળી દીધું હતું. એ લોકો કે દાદરમાં નહીં, તમે કદાચ ભિવંડીમાં જ જો જીતી જાઓ તો જીતી ગયા, ને આપણે ખાલી ભિવંડીમાં જીતી ગયા, દાદરનું ઇલેક્શન જ ના કરવું પડ્યું. આ બન્યું છે. તો હજી બી હું કહું છું કે જો 20 તારીખે તમે લોકો ભિવંડીમાં એ રીતે વોટિંગ કરવા બહાર નીકળશો ને કે ભાઈ એઝ એ ક્રાંતિકારી તરીકે હું જાઉં છું, મારે નવચેતનનું સાંભળવું નથી, કોઈનું સાંભળવું નથી, એ લોકો જેવા છે તેવા પણ કામ કરે છે, તમે જેવા છો એવા પણ શું કરો છો એ કદાચ અમને ભિવંડી વાસીઓને ખબર છે કે ભિવંડી માટે એક પણ પ્રોજેક્ટ એ લોકો નથી લાવ્યા. અને જ્યારે આ ઉદ્દેશથી તમે વોટિંગ કરવા જશો ને તો બધાને લઈ જશો સાથે. અને એ વોટિંગથી જ મને એમ લાગે છે કે 20 તારીખે રાતે કદાચ મારે આરામથી સૂઈ જવાનું રહેશે. 22 તારીખે મારે મહેનત નથી કરવી.
બધા મંજૂર છો ને? બધાને મહેનત કરવી છે ને? બસ વોટિંગ કરવા જશો ને? બધા લોકોએ વોટિંગ કરવા જવાનું છે. જો આજે ખાલી ચૂરમાના લાડુ ખાવા નથી આવ્યા એમ સમજજો. નહીં તો ઘણા એમ જ કહે કે ભાઈ આ બધા ચૂરમાના લાડુ ખાવા આવ્યા છે એટલે આટલી પબ્લિક ભેગી કરી. અત્યારથી મેસેજ ચાલુ થઈ ગયા છે કે અમારામાં તો 800 માણસો હતા, આ લોકોએ 2000 માણસો ભેગા કર્યા છે, પણ એ ચૂરમાના લાડુ બનાવ્યા છે ને એટલે માણસો આવ્યા છે. ખાલી લાડુ ખાવા આવ્યા છે, વોટ કરવા નથી આવ્યા. પણ એવું બને નહીં. તમે ભિવંડીવાસીઓ ઉપર મને પૂરેપૂરો આખા સમાજ ઉપર ભરોસો છે કે સમાજ સમજશે ને તો વોટિંગ કરશે. વોટિંગ કોને કરવું એ કદાચ વધારે સમજવાની જરૂર ના હોય. જેમ મને જરૂર ના પડી તમારા વોટની, તમારા વોટના ડરથી અમે ટ્રસ્ટી તરીકે ચૂંટાઈ આવ્યા. તમે લોકોએ વોટ નથી કર્યો તો બી અમે ટ્રસ્ટી તરીકે 5 માંથી 4 એટલે 80% આપણે છીએ. હવે એક કોઈ સિંહ એમાંથી એમ કહેતા હોય કે એક ટ્રસ્ટી ચૂંટાઈ ગયા છે ને અમે સિંહ છીએ, એક ટ્રસ્ટી અમારા સિંહ છે, પણ આ કોણ બેઠા છે અહીંયા? હું ટ્રસ્ટીમાં ચૂંટાઈ ગયો છું. હું કોણ છું? એટલે આવા બધા સિંહ તો આવે ને જાય. કંઈ એવો ડર નથી કે એ ડરાવીને કદાચ અમને 4 ટ્રસ્ટીઓને કંઈ કરી શકે. આવા કોઈ છે જ નહીં. ઘણા બધી વસ્તુની ચર્ચા કરવાની હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરવાની હતી. એજન્ડા છે આપણો, એ લોકોએ ચોરી લીધો. આપણા એજન્ડા જ એ લોકોના એજન્ડામાં નાખી દીધો કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમે બનાવશું. આજની તારીખમાં હું તમને કહું છું કે જ્યારે નવચેતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે ને ત્યારે આ ખુરશી છે કોમ્પ્લેક્સ બનાવવાની વાત કરશો ને, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે જગ્યા લેશો ને, એ દિવસથી આ ક્રાંતિકારી આ ચેર ઉપર નહીં હોય. તમે બધાને અમે ચેર ઉપર બેસાડી દેશું. પ્રોજેક્ટ કરીને બતાવો, એક પ્રોજેક્ટ કરીને બતાવો જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો અરે ચૂંટણી કમિશનરમાં છે તો આવ ને અહીંયા. હા પણ આજે અહીંયા તે કર્યું છે, સમાજનું કામ કર્યું છે. અહીંયા આવ ને, નીચે આવવાલ. હવે આ છોકરાએ આ ક્રાંતિકારીનો છોકરો છે એટલું તો હું કહી શકું. આ છોકરાએ 700 છોકરા છોકરીઓને અલગ અલગ જામનગર, વાપી, બેંગ્લોર બધી જગ્યાએથી ભેગા કરી અને 5 થી 6 દિવસ આ વાડીની પૂરી પ્રિમાઇસીસ સમાજે એને આપેલી હતી. બધા રૂમો તારા, દરેક હોલ તારા, તારે જે કરવું એ કર. એણે 700 છોકરાઓને 5 દિવસ રમાડ્યા. ચમત્કાર જુઓ, ભગવાને કંઈક તકલીફ આપી હશે, વરસાદ આવ્યો. હવે વરસાદ આવ્યા પછી બી આ ભાઈડાએ ગ્રાઉન્ડ બદલી કરીને મેચ રમાડ્યા છે. અને એનાથી વધારે સૌથી પ્રાઉડ આપણે જો કદાચ આ હાલારી છોકરાઓને લેવાનું હોય ને, આ સ્પોર્ટ્સના છોકરા છોકરીઓને લેવાનું હોય ને, તો મને એ વાતનું એક ગૌરવ થાય છે કે આ ભાઈડાઓ ફરીથી 21 કે 22 લાખના જે ડોનેશન લઈ, એ લોકો ખુદ બધી જગ્યાએથી લઈને 22 લાખ રૂપિયાનું ડોનેશન જમા કરાવ્યું છે. અમને ક્યારે બી એમણે કીધું નથી કે ભાઈ તમે આ ડોનેશન માટે અમને ક્યાંય હેલ્પ કરો. અમારે ફોન કરવાની જરૂર નથી પડી. આ યંગ છોકરાઓ દરેક ડોનર પાસે ગયા છે. એમણે આખું ભવિષ્ય બતાવ્યું છે અને એમણે કીધેલું છે કે ભાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોઈ. ત્યાર પછી હજી ઊભો રહે થોડીક વાર ભવ્ય. મમ્મી પપ્પા બી છે ભવ્યના. ક્યાં છે મમ્મી પપ્પા? જરાક. હા મમ્મી છે. હા બસ, થેન્ક યુ. તમે આવા જ છોકરાને જન્મ આપ્યો છે. ખરેખર મારે આટલા માટે વખાણ કરવા પડે. હજી એક વસ્તુ છે, એણે સબવાહિનીનો વિચાર કર્યો. આ લોકોએ ટીમમાં મળીને કર્યો હોય, પણ જે કેપ્ટન હોય એનું જ નામ લેવાય, કેપ્ટનના જ વખાણ થાય. જે માર પડવાની, ગાળો પડવાની અમારા જેવા કેપ્ટનને જ પડે. એટલે સારું બી કદાચ અમારું જ થાય, પણ ગાળો બી અમને જ પડે. અમારે ગાળો ખાવા માટે સક્ષમ થઈ ગયા છે. ગાળો સાંભળવી નથી, સમાજનું કામ કરવું છે. આણે એ સબવાહિની માટે શું કર્યું? સૌથી મોટી વસ્તુ જોજો, નાની જ છે વસ્તુ.
એ સબવાહિની માટે એણે ડિક્લેર કર્યું કે 35 વર્ષથી નીચેના જે લોકો હોય ને એ લોકો આગળથી ખાલી હું 5,000 રૂપિયા લઈશ. કેટલા? 5,000 રૂપિયા 35 વર્ષથી નીચેના પાસે. એટલે એમણે 95 જણા પાસેથી 5,000 રૂપિયા લઈ અને સબવાહિની લઈ આવ્યા છે. કેટલું મોટું કામ છે સબવાહિની ભિવંડીમાં હોવું. એની સાથે એક ડીપ ફ્રીઝર જે આવે છે કે આપણે લાશને રાખવા માટે ઘરે 1 કે 2 દિવસ રાખવી હોય, કંઈ આપણે એવું હોય કે સગાવાલા આવવાના છે 2 દિવસ પછી શમશાને જવાનું છે, તો એ લગભગ 90 કેટલાની આવી? લગભગ હા 86,000ની. એમાં હિતેશ નાગડા LIC વાળા છે ને, કદાચ મિટિંગમાં હોય તો ઊભા થજો પ્લીઝ. હિતેશભાઈ થેન્ક યુ. એમણે આ ડીપ ફ્રીઝરના 86 હા એટલે એમણે એ 86 લાખની જે ફ્રીઝર ડીપ પેટી આવે ને એ પેટીનું ડોનેશન આ છોકરાઓનું કામ જોઈને એમણે કરેલું છે. એટલે આ છોકરાઓમાં હવે એ સબવાહિની લઈ આવ્યા છે ને, એમાં 2 નામ એમાં લખેલા છે ઉપર. એક નામ છે આપણે અતુલ ગડ્ડા, અતુલ ગોસરાણી અને કિરણ હળિયા. એ 2 જણા છે અહીંયા. કિરણ હા ઊભો થા ને. કિરણ નિલેશ ચંદરિયા. હવે આ લોકો છે ને 2 એમ્બ્યુલન્સ છે આપણે વિનુભાઈએ આપેલી એમ્બ્યુલન્સ છે, કોવિડના ટાઈમે લીધી હતી અમે લોકોએ, અને એ અત્યારે સમાજ પાસે 2 એમ્બ્યુલન્સ છે અને એક આ સબવાહિની આવી. હવે એ આ અતુલભાઈ અને કિરણ અને નિલેશભાઈ બી એ બી 24/7 આ એમ્બ્યુલન્સની કે સબવાહિનીની સર્વિસ વિના પગારે વિના પૈસા લીધા એ સર્વિસ આપે છે. 24 કલાક સર્વિસ આપે છે. આવા બતાવો ભાઈઓ તમે નવચેતનમાં કદાચ હોય તો. અમારા નાનામાં નાનો કાર્યકર્તા ને મને ગૌરવ થાય છે કે રાતના 3 વાગે મને ખબર છે કે રાતે 3 વાગે ફોન ગયો ને આ લોકો બંને જણા એ એમ્બ્યુલન્સ લઈને 3 વાગે દોડેલા છે, 2 વાગે દોડેલા છે. કોવિડમાં તો શું કામ કર્યું છે એ અત્યારે આપણે કદાચ ભૂલી જાય, પણ અત્યારે બી એની 24/7 આ લોકો સર્વિસ આપી રહ્યા છે. આ 2 છોકરાઓ વગર પૈસે લીધે. તો આવું કામ યંગ છોકરાઓ જો કરી શકતા હોય ને તો એમના મનમાં એક વસ્તુ છે કે જો અમારા વડીલો મારી સાથે બેઠા છે, આ આખી ક્રાંતિકારી પેનલ જેને ચૂંટે છે એ 24 કારોબારી અને એક પ્રમુખ અમારી સાથે બેઠા છે, તો આવા ઘણા બધા કામો આપણે થઈ શકે. બીજું કંઈ હોય આમાં? બીજું એક વસ્તુ વિનુભાઈ કહી ગયા હતા, પણ એક પ્રિયંક કરીને એક છોકરો છે, 22 વર્ષનો છોકરો હતો. એ 22 વર્ષના છોકરાને આ જ ટાઈપની એક આપણી સમાજની એક મિટિંગ બેઠી હતી, સંઘની એક મિટિંગ હતી. મેં ઘણાને સમજાવ્યું. હમણાં અમારે એક મિટિંગ હતી અંધેરીમાં, એમાં નવા લોકો આવ્યા હતા ને, એટલે એ લોકો સમાજ શું એટલે સમજતા નહોતા. ક્રાંતિકારી તો ભૂલી જાઓ, ક્રાંતિકારી સમજાવવું હોય તો આપણા માટે ઇઝી છે કે ભાઈ પક્ષના ઘણા લોકો બેઠા હોય, પણ સમાજ શું એ નહોતા સમજતા. ત્યારે મેં એ લોકોને એક આ એક્ઝામ્પલ આપ્યો પ્રિયંકનો. મેં તો એક છોકરો 22 વર્ષનો, એનું હાર્ટ ટ્રાન્સલેટ કરવાનું હતું, હાર્ટનું ઓપરેશન નહોતું. આ ઇન્ડિયામાં બહુ ઓછા હાર્ટ ટ્રાન્સલેટ થાય છે. 22 વર્ષના છોકરાનું જ્યારે હાર્ટ ટ્રાન્સલેટ કરવાનું હોય ને ત્યારે ખર્ચો આવે છે 35, 40, 50 લાખ. પણ ગુજરાત ગવર્મેન્ટ એને સહાય કરે છે. જે દિવસે ખબર પડી, રાતના 2 વાગે ખબર પડી, આગલી મિટિંગની અંદર ફરીથી હું તમને એટલા માટે કહું છું કે હાલાર ડ્રીમના 5 ભાગીદારો, 4 બેઠા છે, વિનુભાઈ નથી, એ 5 જણા 5 લાખ રૂપિયાનું ડોનેશન આપીને અમે સ્ટાર્ટ કર્યું કે ભાઈ 5 લાખ રૂપિયા અમારા ત્યાંથી સ્ટાર્ટ કર્યું. પણ આ સમાજને ધન્યવાદ દઈએ. આ સમાજ એને કહેવાય કે 1 કલાકની અંદર બાકીના ખૂટતા 25 લાખ રૂપિયા 1 કલાકની અંદર સમાજે લખાવી દીધું. જેની હેસિયત નથી ને એને 11,000, 21,000, 31,000, 51,000 લખાવા જ માંડ્યા બધા. અમે કીધું હવે રોકાઈ જાઓ ભાઈ, 30 લાખ જોઈ છે. 30 લાખ થઈ ગયા 1 કલાકમાં. હવે એના નસીબ કેવા એ છોકરાના. અત્યારે ચરની પાડાના મિટિંગમાં એ છોકરો મળ્યો હતો. એ છોકરાને જેવા પૈસા ભર્યા ને 4 દિવસ પછી એને એક હાર્ટ બીજે ક્યાંયથી મળે તો હાર્ટ ટ્રાન્સલેટ થાય. જેમ કિડની ટ્રાન્સલેટ થાય ને એમ હાર્ટ ટ્રાન્સલેટ થાય. એ હાર્ટ મળી ગયું વલસાડથી કે ક્યાંયથી.
ગવર્મેન્ટે હેલ્પ કરી, હેલિકોપ્ટર મોકલાવ્યું, એ ત્યાંથી હાર્ટ લઈ આવ્યા, એને હાર્ટ બેસાડી દીધું ને હાર્ટ બેસાડ્યા પછી બીજે દિવસે રિપોર્ટ આવ્યું કે એનું 65% હાર્ટ કામ કરે છે. નવું હાર્ટ બીજામાં બેસાડ્યા પછી એનું 65% કામ કરે છે. પછી એને 3 મહિના એને ઓલામાં રહેવાનું હતું, શું કહે એને લેંગ્વેજ, આઇસોલેટમાં. તો એમાં મુકેશભાઈએ હેલ્પ કરી કે ભાઈ મારો ફ્લેટ અમદાવાદમાં કોઈનો ખાલી પડ્યો છે, 3 બેડરૂમ હોલ કિચન કાંઈ, એ 3 મહિના માટે એ ફ્લેટ એને આપી દીધો. અહીંયા 3 મહિના રહ્યો આઇસોલેટમાં અને આજ એ છોકરો અહીંયા હરતો ફરતો છે. તો આ 22 વર્ષના છોકરાની લાઈફ બચાવી હોય અને 1 કલાકમાં 30 લાખ ભેગું કરી શકતું હોય ને, એને આ સમાજ કહેવાય છે. સમાજ જોતું નથી, પણ આવા કામો જો કરવા હોય ને તો ક્યાંથી પ્રેરણા શરૂ થાય, કામ ક્યાંથી સ્ટાર્ટ થાય. સ્ટાર્ટ કરશું તો કાંઈ કામ થશે. ફરીથી એ જ કહું છું કે તમે જો તમારામાં વિશ્વાસ આવી ગયો હોય, આટલું સાંભળ્યા પછી હવે કોઈ ડાઉટ ના રહેતા હોય, કોઈ ડાઉટ હોય તો અમે સોલ્વ કરવા માટે તૈયાર છીએ, પણ હવે કંઈ ડાઉટ ના રહેતા હોય તો આપણે છેલ્લે એમ કરીએ કે આપણે ચૂરમાના લાડુ ખાઈએ સાથે મળીને. એટલે કોઈને કાંઈ આમાં ડાઉટ છે કે આ ક્રાંતિકારી શા માટે અને ક્રાંતિકારી ભિવંડીમાં શા માટે અને ભિવંડીવાસીઓની ડ્યુટી શું થાય છે. બીજા આજની મિટિંગમાં પધારેલા દરેક એરિયા વાઇઝ મને બહુ ખુશી થાય છે કે એક ડોંબીવલી જેવું એક નાનું સમાજ છે, એક નાનું સમાજ છે, એમાંથી આપણા એક કારોબારીમાં ઊભા રાખ્યા છે. એ લોકોએ ડોંબીવલીમાંથી કોઈને ઊભા જ નથી રાખ્યા. એટલે એ જો નાના સમાજની વાત કરતા હોય ને, નાના કામની વાત કરતા હોય ને, તો ક્યાં ગયું તમારું ડોંબીવલી ભાઈ? આપણામાંથી ડોંબીવલીમાંથી અશ્વિન કારોબારી તરીકે ઊભા છે ને અત્યારે ડોંબીવલીના 10 થી 12 બધા લોકો અહીંયા આવ્યા છે, આપણી મિટિંગની અંદર આવ્યા છે. એટલે ખરેખર આ નાના નાના સમાજોનું ધ્યાન રાખી અને આપણે કાર્ય કરી રહ્યા છે. બીજા ઘણા બધા એરિયામાંથી આપણે ગોરેગાંવથી સુભાષભાઈ ને કેતન છે, એ રીતે અંધેરીમાંથી રસિક કાકા છે, અશ્વિનભાઈ નથી આવ્યા. એટલે આવા દરેક એરિયામાંથી જે લોકો આવ્યા છે, મુલુંડમાંથી તો તમને ખબર જ છે, ઓલું હોય ને એક જાહેરાત આવતી હતી ઓનલી વન, એટલે મુલુંડમાં એક જાહેરાત આવે કે ઓનલી એસઆર. એટલે અમને કાંઈ ચિંતા જ ના હોય. એસઆર કહે કે ભાઈ તમે તમારું કામ કરો. મુલુંડની જેટલી બી જવાબદારી છે ને 100% જવાબદારી હો, પાછે એના શબ્દો એ છે. હા હા, એટલે એ જ્યારે એમણે ટોટલી જવાબદારી લેતા હોય ને ત્યાર પછી તમે નગરિયાને આપણે ચેતનને ક્યારેય માયણો નથી, બહુ બોલતા નથી, પણ એણે જે કામ કરેલું છે ને આ સમાજને ગૌરવ થવું જોઈએ. ચેતનભાઈ ઊભા થજો થોડા. એમણે આ હાલાર ડ્રીમમાં 5 કરોડ આપ્યા છે, અમે 25 કરોડમાં જગ્યા લીધેલી છે. એ 5 કરોડ આપ્યા છે એના માટે મેં ઊભો નથી કર્યા. ચેતનભાઈ સમજજો, આ માણસની વિઝનરી જે કહીએ છીએ ને, આમાં એક શબ્દ લખ્યો છે કે મુકેશભાઈ બોલ્યા કે આગમચેતી જેને આવતી હોય ને, તો હાલારીઓમાં મને એમ લાગે છે કે આ આપણો એક ચેતન નગરિયા એવો છે કે સૌથી પહેલાં વિઝનરી એના માઇન્ડમાં આવે છે કે આ સમાજને શું થવાનું. એનો એક્ઝામ્પલ આપીશ, મારા ઘરે એક્ઝામ્પલ છે એટલે હું કહું છું. એનો એક્ઝામ્પલ એ છે, કોવિડના ટાઈમમાં 2nd ફેઝની અંદર ચેતન નગરિયાએ મને ફોન કરીને કીધું કે અશોકભાઈ તમે ને વિનુભાઈ સેવા કરી રહ્યા છો ટોટલ, તો એમાં મારે જોડાવું છે. મેં કીધું આવી જાઓ, વેલકમ. અમે બીજા કોઈને વેલકમ નહોતા કર્યા, પૈસા નથી જોતા, પૈસા અમારે વાપરવા હતા. એટલે અમે કોઈ આગળ પૈસા બીજા લીધા જ નથી. મેં ને વિનુભાઈ વાપરતા હતા. આ ત્રીજા અમારા ચેતન નગરિયા એમાં એડ થઈ ગયા. હવે ચેતન નગરિયા જેવા એડ થયા ને એટલે ફોન મને આવે, કારણ કે હું અંધેરી બેઠો હતો, આ લોકો કદાચ ભિવંડી મુલુંડ આવતા હતા. મને એમ કીધું કે આ જે 2nd ફેઝ છે ને એમાં માણસો બહુ મરશે, એટલે કે ડેથ બહુ થશે, તો શું કરવું? એ કે આપણે હોસ્પિટલ ભાડે લેવી છે. કેટલા સહેજ શબ્દોમાં બધા હાલી જશે. હોસ્પિટલ ભાડે લેવી છે. 2 મહિના માટે આપણે એક હોસ્પિટલ મળે છે, સ્પેક્ટ્રમ હોસ્પિટલને આપણે 2 મહિના માટે ભાડે લેવું છે ને 26 બેડની હોસ્પિટલ છે. એને એમાં હાલારીઓને રાખીને કોવિડથી બચાવવા છે મારે. હાલારીઓને 1 મિનિટની વાત નથી. ચેતનભાઈને કદાચ મારું ડિસિઝન એટલું પાવરફુલ હોય છે. મેં ચેતનભાઈને કીધું કે ભાઈ અત્યારે ને અત્યારે તું હોસ્પિટલમાં જા, ડિપોઝિટ ભર અને હોસ્પિટલ બુક કર. 1 કલાકની અંદર એમણે 80 લાખ રૂપિયા ડિપોઝિટ હોસ્પિટલમાં ભરી.
અને 2 મહિના સુધી ભાડા ઉપર લીધી. કોઈ પણ હાલારી પાસે હજી બી કહું છું કે જે હાલારી વિસાવસ્વાડ સમાજ અથવા સંઘ જે પૈસા આપતા હતા 50,000 રૂપિયા કોઈ બી આપણા પેશન્ટને, એ બી એક પણ પૈસો કોઈ આગળ લીધો નથી. 26 બેડની હોસ્પિટલમાં લગભગ અમે 100 પેશન્ટ કે કદાચ વધારે પેશન્ટને ટ્રીટમેન્ટ આપી હશે. બીજી 3 હોસ્પિટલો ટાઈપ હતી, એટલે ઘણા પેશન્ટોના આ કોવિડમાંથી બહાર કાઢ્યા છે, કારણ કે હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. જ્યાં એક હોસ્પિટલમાં કોઈ કોવિડ પેશન્ટને નાખીએ ને તો 15 લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો. 10 થી 15 લાખ રૂપિયા એમણે આપણે ફ્રીમાં એ હોસ્પિટલમાં એમને રાખ્યા. હજી આનાથી વધારે એક એમની વિઝનરી કેવી છે ને એ કહું. આ વસ્તુ થઈ ગઈ, હોસ્પિટલ ચાલુ થઈ ગઈ, પછી ફરીથી ફોન આવ્યો અઠવાડિયા પછી, એ કે અશોકભાઈ હજી એક આપણે કામ કરવાનું છે. મેં કીધું શું કરવાનું છે બોલો ને, કારણ કે ત્યારે ભગવાને ઉપરથી કહી દીધું હતું ભાઈ તમારે જે વાપરવાનું વાપરજો, કોવિડમાં ક્યારે ઉપર જાશો કોઈને ખબર નથી, એટલે તમે તમારી જોલી ખોલી નાખજો. અમે જોલી ખોલી નાખી હતી. મેં કીધું કાંઈ તું ચિંતા ના કર, પૈસા માટે તું બેઠો છો, હું બેઠો છું, વિનુભાઈ બેઠા છે. એમને એક મગજમાં એ આવ્યું કે ભારતમાં ઓક્સિજનની શોર્ટેજ થશે. આ સમજજો, મોટા મોટા ડૉક્ટરોએ બી કોઈએ 3 દિવસ પહેલાં ભવિષ્યવાણી નથી કરી. પૂરા ઇન્ડિયામાંથી કોઈ પણ ડૉક્ટરે આ ભવિષ્યવાણી નથી કરી કે ઓક્સિજનની શોર્ટેજ આવશે. આ ભાઈડાએ એણે મને 3 દિવસ પહેલાં કીધું કે ભાઈ આ ઓક્સિજનની શોર્ટેજ આવશે. મેં એને કીધું શું કરવું છે, તો એ કહે કે આપણે જેટલા ઓક્સિજનના સિલિન્ડર મળે, જ્યાં ઓક્સિજન મળે આપણી આગળ બાટલા છે એ ભરાવો, લ્યો, હા લ્યો. મેં કીધું લઈ લે, એક જ વર્ડ લઈ લે. તો એણે 1 કલાક પછી 45 લાખનો સિંગલ ચેક આપીને ઓક્સિજન લીધું ને એટલું બધું ઓક્સિજન લીધું છે ને કે આપણા એક પણ હાલારીને એ સ્પેક્ટ્રમ હોસ્પિટલમાં ઓક્સિજનના હિસાબે કોઈ પ્રોબ્લેમ નથી થયો. એની સાથે સાથે બીજી 3 હોસ્પિટલ જે ટાઈપ કરેલી હતી ને એમાં 3 દિવસ સુધી ઓક્સિજન આપણે પહોંચાડ્યું ત્યાં. આ ઇન્ડિયામાં ઓક્સિજનની શોર્ટેજ હતી, ઘણા લોકો ઓક્સિજનના હિસાબે મર્યા છે કોવિડમાં. આ વિઝનરી જો હોય ને, આ ક્રાંતિકારી છે. આ પહેલાં ક્યાંય નહોતો આવતો, ના નવચેતનમાં કદાચ આવે, ના ક્રાંતિકારીમાં આવે. આ કે હું ન્યુટ્રલ છું, ન્યુટ્રલ છું. પણ જ્યારે એ કોવિડ જેવું આવ્યું અને એના માઇન્ડમાં જે વિચારો હતા મારી સાથે આપલે કર્યા, એટલે મેં કીધું ભાઈ તારા જેવા માણસની અમને જરૂર છે. અને આ ડૉક્ટરના બધાય મતલબ કે ડૉક્ટરથી ઊંચી ઓલી શક્તિ ધરાવે છે કે બધું વિઝનરી ખબર પડી જાય છે કે ભાઈ આ તકલીફ આપણે આવવાની છે. તો આપણે જો કદાચ આ ક્રાંતિકારી અહીંયા બેઠા છે, નવચેતન કદાચ આવી જાય તો શું તકલીફ આવે? ચેતનભાઈ તમે કદાચ સમજતા હશો. ફરીથી એમાંથી લઉં છું, કારણ કે દેવલાલીનું ઓપનિંગ એ લોકો કરે. બનાવ્યું આપણે, પૈસા આપણે ભેગા કર્યા ને એ દેવલાલી ઓપનિંગ કરવા જશે. પણ તો તમે જાગો, આ વિઝનરી બધા અમે લોકો છીએ, પણ આ એમને નહીં કરવા દેતા. આપણે દેવલાલીનું ઓપનિંગ જયેન્દ્રભાઈના હાથે જ કરવાનું છે. એના મુકેશ સાવલાએ જે મહેનત કરેલી છે દેવલાલી માટે, ખરેખર આવા પ્રોજેક્ટમાં છે ને કોઈનું કામ નથી. અમે લોકો તો સાથે જઈએ એટલે કે ભાઈ ચાલ સોદો કર, એટલે કે 100 રૂપિયા વધારે, 200 રૂપિયા વધારે. એ દિવસે મેં મુકેશને એટલું જ કીધું હતું, મુકેશ તારું સપનું છે ને દેવલાલીમાં પ્રોજેક્ટ કરવો છે ને તો તું હતી જાવ, સોદો હું કરું છું. તો એ 200 રૂપિયા વધારામાં મેં સોદો કરીને એને સોંપ્યું કે ભાઈ તું કર હવે તારે જે કરવું હોય. અને પૈસા ભેગા કરવાની તાકાત તો જુઓ. આપણે ખાતમુહૂર્ત કર્યું ને, ખાતમુહૂર્ત કરીએ ને જે વસ્તુની, એ દિવસે ખાતમુહૂર્તના દિવસ સુધી આપણે 65% ડોનેશન ભેગું થઈ ગયું. ખાતમુહૂર્તના દિવસે આજે 12 કરોડનો પ્રોજેક્ટ સમજો ને 65% ખાતમુહૂર્તમાં જમા થઈ જતા હોય તો એ 12 કરોડ ભેગા કરવામાં ક્યાં તકલીફ છે? અત્યારે બી મુકેશભાઈના 2-3 પ્રોજેક્ટ છે શોર્ટમાં, જેને એક જામનગરની અંદર કદાચ ભૂલથી ક્યાંક લખાઈ ગયું હતું મુંબઈ હાઉસ એવું લખાઈ ગયું, કોકે લખી નાખ્યું હશે ઓલામાં મુંબઈ ભવન. એટલે એ મુંબઈ ભવન ના લખવું જોઈએ, આપણે ઓસવાલ ભવન કે કંઈ પણ નામ આપવું જોઈએ. એ નામ આપણે સુધારી નાખ્યું હતું. એ લોકોએ કદાચ જોઈ લીધું હશે, હજી પહેલાં જ રાહ જોઈને બેઠા છે કે ભાઈ આ લોકો શું નાખે. અહીંયા ઓલાને જો ને અતુલ શું બોલ્યો તો આજે એ બધા મંડી પડ્યા છે, ત્યાં બધા મંડી પડ્યા છે.
સત્યમેવ હોય કે જે હોય, હવે આ વોટ્સઅપના નામ લઈને તમને બધાને તો ખબર નહીં શોખ છે, પણ હું આ ઇલેક્શન પછી છે ને આ ક્રાંતિકારીઓને એક કસમ ખવડાવીશ. એ કસમ એ હશે કે જો પણ કોઈ પણ એ ગ્રુપમાં હશે ને એને ડિલીટ કરવું પડશે. ડિલીટ કરજો. ગામની પંચાયત નથી કરવી. આ નવરાઓ બેઠેલાઓ ગામની પંચાયત કરે છે. કેટલી તકલીફ પડે છે ઘરમાં ખબર પડવી જોઈએ કે ભાઈ એમણે શું નખોદ વાર્યું છે, વારી રહ્યા છે. પણ તમે લોકોએ જ્યાં હંમેશા ઓડિયન્સ ના હોય ને તો આ મિટિંગ બી ના થાય, ઓડિયન્સ ના હોય ને અહીંયા ડ્રામા બી ના થાય, ઓડિયન્સ હોય ને તો થિયેટરમાં જોઈને પિક્ચરે ના જોવાય. આ તમે લોકો ઓડિયન્સ બનીને એને જે મહત્ત્વ આપી રહ્યા છો ને એટલે એનું ચાલે છે. તમે જો આમાંથી ડિલીટ નહીં થાવ ને તો મારી સ્ટ્રીક વોર્નિંગ હશે કે 24 તારીખે આપણે વિજયી થઈને 23 તારીખે થઈ જાય તો 23 તારીખે, કદાચ એનાથી બી કાંઈ લેટ કરે તો 25 તારીખે તો મારો બર્થડે છે ત્યારે વિજય ઉજવશું આપણે. હાલો, જોઈએ આપણે તમે કેટલો લાડુ આપો છો ને ખબર પડશે. અત્યારે વાતો કરો છો, અત્યારે તો આખો લાડુ છે, પણ તમે એમાંથી 55%, 65%, 60% કે 100% ને તો લાડુ પાકા. ચલો લાડુ પાછા 25 તારીખે ખાશું આપણે, એમાં કોઈ વાત નથી. લાડુ ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે કદાચ ડોંબીવાલાની શું રજૂઆત હતી? હા, એટલે હવે કદાચ હજી બી તમે જો થાયકા ના હોય, બેસવાના હો, સાંભળવું હોય તો ઘણી બધી સમાજને લગતી ઘણી બધી સમસ્યાઓ છે ને મારા દિલમાં છે, મારા દિલમાં જ. સમજજો, બહુ મોટી વસ્તુ છે. કારણ કે મને લોકો બદનામ કરી રહ્યા છે. હા હા હા, ઓય એક મિનિટ. હા, એટલે મને કહું છું જ્યારે કહો ત્યારે હું સ્ટોપ થઈશ પછી. મને એક બદનામ કરી રહ્યા છે કે આ ભામેસા કેવા હોય. હવે જે ઓલા ખંભા ઊંચા કરતા હોય ને ઓલા ઉहाँથી હારી ગયા હોય, હવે પ્રમુખમાં ઊભા હારી રહ્યા હોય, બીજેપીમાંથી બહાર, અહીંયાથી બહાર. હવે આવા લોકોને ક્યાંય સ્થાન છે? એ ક્રાંતિકારીમાં હતા, ક્રાંતિકારીના વડીલ હતા, આજે ક્યાં ઠેફા ખાય છે, ક્યાં ખાય છે? હવે એ કહે છે કે ભાઈ આ ભામાસા, અશોકભાઈને ભામાસા કહે છે ને એ ખોટું છે. ને મેં જ્યારે ભામાસાનો એવોર્ડ મળ્યો હતો ને ત્યારે મેં બહુ ક્લિયર કરેલું. કારણ કે ભામાસાની ડેફિનેશન મને ખબર નથી, એ કદાચ ખંભા ઊંચા કરતા હોય એને ખબર હોય કે ભામાસા કોને કહેવાય. તો મારી ડેફિનેશનમાં એ છે કે ભાઈ 1000 કરોડનું, કદાચ કરોડો રૂપિયાનું ડોનેશન આપતા હોય ને એને ભામાસા કહેવાતા હોય તો બરાબર છે. પણ હું આ ક્રાંતિકારી પક્ષનો, આ હાલારીનો ભામાસા એટલા માટે છું કે કોઈ પણ હાલારીની નાનામાં નાનો પ્રોબ્લેમ હોય, મેડિકલી હોય, આર્થિક હોય, બિઝનેસ ખેતી હોય, એ દરેકનો પહેલો ફોન અશોક મારુને જાય છે. અને ગેરંટી સાથે કદાચ એ 90-95% સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ. એજ્યુકેશનમાં પડી છે, એજ્યુકેશનમાં કદાચ સંઘમાંથી કે સમાજમાં જ્યાંથી બી જે પૈસા મળતા હોય એનાથી વધારાનું આયોજન કરવું હોય ને તો અમારી હંમેશા આગે જ છે કે ભાઈ એ પૈસા ભેગા કરીને એમને આપો. આવી ઘણી બધી વાતો કરવાની છે. ચોક્કસ વિજય થયા પછી જવાબદારી તમારી છે. એક હાથ ઉપર કરજો. એમાં જયેન્દ્ર વેરસી સાવલા 1 નંબર ઉપર ચોકડી મારવાની છે. અરે યાર, બધા ઊભા એક નંબર ઉપર. કારણ કે જયેન્દ્ર વેરસી સાવલાની, હજી જયેન્દ્ર વેરસી સાવલાની મેં ગેરંટી નથી આપી, પણ એ ટોટલ ગેરંટી મારી છે. હું એને ચેર ઉપર બેસાડી રહ્યો છું. જ્યારે બી એ કામ નહીં કરે ત્યારે એનો કાન પીવાય. એક હાથમાં તમે બધાય કયો 1 નંબર જયેન્દ્ર વેરસી સાવલા. હવે બીજો હાથ ઉપર કરો. એમાં કયો કારોબારીની 24 સભ્યો જે છે 1 થી 24, જો હંમેશા આપણો નંબર પહેલો હોય, પ્રમુખમાં 1 નંબર, ટ્રસ્ટીઓમાં 1 થી 5, આમાં 1 થી 24, એનું રાજકારણ બી એ લોકોને સમજાતું નથી કે ભાઈ આ હંમેશા પહેલો નંબર લઈ જાય. અરે તમે હારવાના જ છો તો અમે જીતવાના છે તો અમે લઈ ગયા. એટલે બીજા હાથમાં એમ કહો કે 1 થી 24 ચોકડી પૂરી, ના એક વધારે ના એક ઓછી. 24 ચોકડી અમે આપશું. અને એક વખત
હાથ આમ કરીને આમ કરજો, હવે ઉપર નથી કરવાનો. દરેક લોકો ખાલી એટલું કહેશે કે ભાઈ હું ક્રાંતિકારી છું, હું ક્રાંતિકારીને વોટ આપીશ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય ઓસવાલ, જય ક્રાંતિકારી. ફક્ત